જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવક પાણીના ટેન્કરનો ડ્રાઈવર હતો અને ટેન્કર ઉપર પાણી જોવા ચડ્યો હતો. એ દરમિયાન ઉપર વાયરમાં અડી જતા વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. જેતપુરમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ યુવક પાણીના ટેન્કરનો ડ્રાઈવર હતો. ટેન્કર ઉપર તે જોવા ચડ્યો હતો અને તે દરમિયાન ઉપર વાયરમાં અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેતલસર જંકશનના રહેવાસી ગૌતમ રમેશભાઈ કંડોડિયાનું વીજ કરંટ લાગતા દુઃખદ મોત નીપજ્યું છે. ત્યારે આ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર મૃતકને સંતાનમાં એક નાનું બાળક છે. યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જેતપુર તાલુકા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.